હેલો ગાઈસ, કેમ છો? તો આપણે આવી જઈએ છીએ પણ આ વ્લોગમાં. તો આપણે હજી જઈએ ખેતરમાં. તો આપણે બટાકામાં જઈએ પલું ચૂંટવા. પછી કાલે બટાકા વેણી દઈશી. વેણવાનો વ્લોગ મૂકી દઈશી આપણે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને આપણો એક વ્લોગ તૈયાર થઈ ગયો. મોબાઈલ સ્ટેન્ડ એ ટૂંક જ સમયમાં આવશે, 2-3 દિવસમાં. આપણે થોડું એડિટ કરવામાં ટાઈમ લાગશે, એટલે આ તારા બનાવી દીધો વ્લોગ. તો મારી સાથે બન્યા રહેજો. તો જઈએ આપણે. આ તો જોયેલું જ છે તમે બધાએ, વાસા પાછળ. અને જઈએ આગળ. બટાકો કાઢે જ છે જોરમાં, પાછળ કાઢે બટાકો. હાલ તો ગરમી તો અત્યારથી શરૂ થઈ ગઈ પડવાની. 8 વાગ્યા ત્યારથી જ ચાલુ થઈ ગઈ ગરમી. તો જઈએ ત્યાં હવે. તો બને રહેજો છેલ્લે સુધી. તો બતાવીએ જેટલે જાને આપણે. પેલું પાછળ લેબડો ઈકન જવાનું આપણે. તો જઈએ. તો આપણે એક ઓમ હતું, તો જઈએ ત્યાં હવે ખેતરમાં. તો મારી સાથે બન્યા રહેજો. આપણે હવે જઈએ. હવે ઉતરીએ ત્યાં નારિયું આવી જવાયું થોડીક વારમાં. તો મારી સાથે બનતા રહેજો. આપણે હવે ઉતરીએ ત્યાં હોયથી આવી જઈએ પણ નેચર જોરમાં મધ બી. તો હવે પોકે ત્યાં શાંતિથી બટાકો કાઢીએ. એક ખેતરમાં બીજા ખેતરમાં બાકી. આ જુઓ, આપણે તો બંને ખેતરમાં બાકી કાઢવાનો, એટલે પોકે. તો હવે જઈએ. તો પોક્યા છીએ. બટાકા ઘણો કઢાય છે, મજૂર મળતો નહીં. તો જઈએ. વિચાર્યું કે જાતે કાઢીએ, કેમ કે મજૂર મળતો નહીં. એક તો ભાઈ બટાકો ભાઈ ભાવ ઓછા થઈ નાખે, તો પછી આપણે જાતે કાઢીએ થોડો. જે કાઢો એ પછી જઈએ. મજૂર મળે તો બોલાવીએ. તો પોકે હવે એંડકના ખેતર કન આવી જઈએ આપણે. તો હવે જઈએ. થોડુંક જ રહ્યું જવાનું. તો હવે જઈએ આપણે. તો રોજના રોજ વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો બી કરી લેજો. બંને જગ્યાએ આવશે વ્લોગ. તો પોકે તા ને આપણે. તો આવીએ. હવે જઈએ ત્યાં બીજી સાઈડ ખેતરમાં. આ સાઈડથી જઈએ. શેડ આવી ગયો. હારી તમાકુ વાવી હતી વાયકર. તમાકુ બધું પીલા કાઢી નાખે, વીચી મારી. પણ તમાકુનો છેલ્લા વધી અને વરિયાળી તો સારી જ થઈ. આપણે આ વખત બધાને વરિયાળી સારી થઈ, ખાસ કરીને સારી થઈ. પાછળથી જે એને ચોક બગડી, તો અત્યારે વરિયાળી ખૂબ સારી જ થઈ. તો હવે પોકી જઈએ વરિયાળી ગણ. હવે જઈએ ત્યાં લેબુરીઓ સાઈડ પાણી પીને જઈએ. હવે હા ખજૂરી, હજુ ખજૂર આવી નહીં. આપણે ખજૂર આવે એટલે આવીશી. અને હરગવાઈ શેગો હા તો ખાવી તો આવો. રી ખાસી
લેબુ તો તારસ નહીં, ભાવ ઘણો બધો પણ લેબુ નહીં હાલ એક કંઈ. પાણી પીએ ત્યાં હવે આવી જઈએ બોર પર. કેરીઓ ત્યાં એની આવીએ કેરીઓ અમુક ચોક. તો પાણી પીને હવે જઈએ શાંતિથી. અરે જોમ્બો આપણો પાણી મારેલું હોય પેલી સાઈડે. તો પાણી પી લીધું, હવે જઈએ પાછા બટાકાના ખેતરમાં. યારી ત્યાં તો હારી થઈ ગયા. હજુ છેલ્લા જોઈએ જેવી થાય, ઉતરી રહ્યો વિકાઈ રહ્યો પછી ખબર પડે હારી થઈ કે જેવી. એટલે સારું આમ આ બોર પર આવી જઈએ. બોર પર તારું આખેલું હોય અને પલંગ તો ઊંચો બનાવવો જ પડે, કેમ કે ખેતરમાં મૂક્યો હોય. ખેતરમાં જાનવર એવું આવે ભૂનું એવું કહે, એટલે ઊંચું રાખવું પડે આપણે. એટલે ઊંચો રાખ્યો અને હજુ જઈએ ત્યાં. તો હવે જઈએ ઓકે ત્યાં. ડુંગળી આપણે વાવીએ, અંજરમાં મેથી કાઢી વાટીને મૂકીએ સુકાવા લે. અને શાકભાજી બી વાવીએ, ડેટોને જોરમાં જ છે. તો પોકે ત્યાં થોડીક જ વાર છે હવે પોકે. એટલે પછી એક બે ખેતર રહ્યું હવે પોકે ત્યાં શાંતિથી. આ રેંડા બી આપણા જ છે અને ઉતરવાના થાય એટલે આવશું. તો હવે જઈએ પોકે એટલે પછી થોડીક વારમાં પોકે. 2 મિનિટ જેવું લાગશે હવે પોકવામાં ખેતરમાં. તો થોડીક વાર લાગે. આ એનો ખેતર પાર થાય એટલે પછી બીજું વચ્ચે ખેતર પોકી જશે. તો જઈએ મચ્છર ખેતર. તો પોકતા થઈએ આપણે. પછી તડકો ચઢે એટલે કોમ કરે મજા નહીં આવે. એટલે હાલ જઈએ જલ્દી, પછી જે થાય કોમ કરી પછી ઘેર જઈએ. તો આપણે પોકીશું શાંતિથી. તો આવી જઈએ આપણે અધમાં આવી જઈએ ખેતરમાં આપણે. આ જુઓ મમ્મી જાય આપણે આપવા. આટલા સુધી રાખીએ તમે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન